પરંતુ તે દિવસે અમને દરિયામાં ઘસડાઈ જાઓ એટલે એમને પણ બચાવી નહીં શકું તો મારા જેવો અભાવી આંખોમાં આંસુ છે, ચહેરા પર લાચારી છે। બે હાથ જોડીને વહીવટી તંત્રના અધિકારીને આજીજી કરી રહેલા આ વ્યક્તિ તેવા હતભાગીઓમાં સામેલ છે જેને ગત જુલાઈ મહિનામાં નવસારીમાં આવેલા પૂરમાં ઘણું બધું નુકસાન વેઠ્યું છે। નવસારી જિલ્લામાં ગત જુલાઈમાં ખાબકેલા અતિ ભારે વરસાદને કારણે કાવેરી, અંબિકા, પૂર્ણા અને ખરેરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને અંબિકા નદીના પૂરે ગણદેવી તાલુકાના કાંઠાના ગામોમાં ભારે તારાજી સર્જી હતી। 24 જુલાઈના રોજ અંબિકા નદીની સપાટી 43 ફૂટથી ઉપર પહોંચી જતા અનેક ગામોમાં 10 ફૂટ કે તેથી વધુ પાણી ભરાયું હતું। પૂરનું પાણી ઓસરવામાં અંદાજે 48 કલાક લાગતા લોકોના ઘરો, ઘરવખરી, પશુધન અને ખેતીને મોટું નુકસાન થયું હતું। ત્યારે ગણદેવી તાલુકાના કાંઠાના ગામોના લોકો હવે આ પૂર પાછળના કારણો અંગે સવાલ ઉઠાવી રહ્યા છે। કાંઠાની ખાંજણ જમીનમાં અંદાજે 5500 હેક્ટર વિસ્તારમાં બનેલા 2500 થી 3000 જેટલા ઝીંગા તળાવોના કારણે વરસાદી અને નદીના પાણીના કુદરતી નિકાલમાં અવરોધ ઊભો થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી કાંસ પૂરી દેવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે। વધુમાં ઝીંગા તળાવોની 10 થી 15 ફૂટ ઊંચી પાડને કારણે પાણીનો નિકાલ અટકતો હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે। આ સમસ્યાને લઈને ગુરુવારે કલામઠા, છાપર, મોરલી, કોઠા, માસા, ભાઠા, વાસણ, દેવધા, તલિયારા, સરીખુરદ, ભાટ, માછિયા વસણ, મોવાસા અને સરી બુજરંગ સહિત 15 થી વધુ ગામોના આગેવાનો, મહિલાઓ અને 1200 થી વધુ લોકો નવસારી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પાણીના પ્રવાહમાં અવરોધરૂપ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની માંગ કરી હતી। ઘરના છાપરા પર બેસવું પડ્યું, નળિયા ઉપર બેસવું પડ્યું અને છાપરા પરથી બી લોકો પડી જાય ને તો એ માણસને જીવતો રાખવો કેમ એ એક મોટો પ્રશ્ન હતો। બીજી વસ્તુ, આજુબાજુમાં આપણે ઘરમાં કોઈકને બચાવવા બી જવું હોય તો સામે માણસ બૂમો પાડતું હોય કે અમને બચાવ, તો એ માણસને બચાવવા માટે બી આપણે કેવી રીતના કરીએ। અને એનું સૌથી મોટું કારણ છે અમારા વિસ્તારમાં બનેલા ઝીંગાના તળાવ। શું ઝીંગાના તળાવ આપણે પૂરગ્રસ્ત એરિયામાં બંધાવવા જોઈએ? અને બંધાયા છે તો શા માટે? અને લીગલ છે કે ઇલીગલ? અને લીગલની સાથે કેટલા ઇલીગલ છે એની કોઈ ગણતરી જ નથી સરકાર પાસે। તો એ બધા ઇલીગલ તળાવ કે લીગલ તળાવ હોય પણ અમારો પાણીનો રસ્તો ક્લિયર કરી આપો અમને। અમારે જે નદીનું પાણી પૂર વિસ્તારમાં જ્યારે પૂર આવે ને ત્યારે પાણીને નીકળવાનો રસ્તો જોઈએ। આટલા બધા કલાકો સુધી પાણી રહેતું નહીં હતું। પહેલા પાણી આવે ને 8-10 કલાકમાં ઉતરી જતું હતું। આજે 24 કલાક ને 48 કલાક સુધી પાણી ઘરની અંદર જોયા છે। 48 કલાક માણસ પાણી પીએ ક્યાં, ખાય ક્યાં, બેસે ક્યાં અને માણસ જીવતો કેમ રહે? ઘરની અંદર નાના બાળકો છે, વૃદ્ધો છે, અપંગ લોકો છે, એ બધાને જીવડાવવું કેમ? એ તો તે પહેલા માળે ચડી ગયા તો પહેલા માળે પણ પાણી આવી ગયા છે ઘણા બધા ઘરોની અંદર। હવે પહેલા માળેથી માણસ બીજું તો નહીં બનાવે ને। આપણો વિસ્તાર એટલે મધ્યમ વર્ગીય પરિવાર, કોઈ કરોડોના બંગલામાં નથી રહેતું કે કોઈ 50-50। અમારી એક જ માંગણી છે કે ઝીંગાના તળાવ લીગલ હોય કે ઇલીગલ હોય એને દૂર કરો। અમારા રસ્તા ક્લિયર કરો પાણીના, જે અમારા નદીનું વહેણ છે જેમાંથી કુદરતી રીતે પાણી જતું હતું એને પાણીને પહેલા તો રસ્તા આપો, એ રસ્તાને જવા મળે। અને બીજો મોટો પ્રશ્ન આ વખતે ઉભો થયો છે નવનિર્મિત કોસ્ટલ હાઈવે। હવે નવનિર્મિત કોસ્ટલ હાઈવે એ પણ અમારા પાણીને રોકશે અને એ પાણી રોકશે તો આજે તો 1 માળ સુધી પાણી આવ્યા છે, આવતા વર્ષેથી 2 માળ સુધી આવે ને તો અમને નવાઈ નહીં। અને બીજા માળ પર જો પાણી આવે ને તો અમારા 14 ગામડાનું અસ્તિત્વ નહીં રહેશે। માણસ કમાઈને કેટલું કમાશે? કમાવીને ઘરમાં લાવશે, ખાશે કે પછી રેલ જાય ત્યાર પછી એ બધુંની ભરપાઈ કરશે? કોઈ ગણતરી જ નથી અમારી પાસે। એટલું બધું લોકો અને પશુ મૃત્યુ પામ્યા છે। લોકોને રોજના દૂધ ખાવા માટે જોઈએ છે। ગોચરની જમીન તો હડપી ગયા તો હવે પશુને પાળશું કેવી રીતના, રાખશું કેવી રીતના? અને માણસે પહેલા માળ પર રહેવું પડે, પશુને કેવી રીતના પહેલા માળ પર લઈ જવું? તમે એટલો વિચાર કરો કે અમારું આ પાણી નીકળે કેવી રીતના? પાણી નીકળવાનો અમને રસ્તો જોઈએ। એ પછી તમે ગમે તે કરો, તમે ઝીંગાના તળાવ તોડો કે પછી તમે આ કોસ્ટલ હાઈવે ને પુલ ઉપરથી લઈ જાઓ, અમને જોઈએ જ નહીં। પણ અમને જોઈએ જ નથી। અને જ્યારે આ જે પૂર આવવાનું મુખ્ય કારણ છે એ કારણ સિર્ફ એક ઝીંગા તળાવ છે। અને ઝીંગા તળાવ પાસે જ્યારે પાણી સીધું અટકી જાય છે અને સીધું ગામમાં પાછું રિટર્ન મારે અને જે નદીઓ છે એનું એકદમ સાંકડી પરિસ્થિતિમાં થઈ ગઈ છે। અને સાંકડી પરિસ્થિતિમાંથી આટલું જો પાણી આવતું હોય તે અમે પાણી દરિયામાં નીકળી શકતું નથી। અને જ્યારે
આ ઝીંગા તળાવો જો તોડી નાખવામાં આવે તો એ પાણી સીધું પસરી જાય અને સીધું દરિયામાં ચાલી જતું રહે. અમે જે આજે આ પરિસ્થિતિ જોઈ છે એ એટલી ગંભીર છે કે અમે પાછા એને જોઈ નથી શકવાના. અને જો આ ઝીંગા તળાવ નહીં તોડવામાં આવે તો અમે આ રસ્તો જે રસ્તો બનાવવાનો છે એ પિલ્લર પર બનાવશે, અને પિલ્લર પર નહીં બનાવે તો એના માટે અમારે કોઈ પણ આંદોલન કરવું પડે એ અમે ગાંધીજીના માર્ગે જવા માટે તૈયાર છીએ. પહેલા તો અમને ઝીંગા તળાવ તોડી આપો, ત્યારે જ રસ્તોની શરૂઆત કરું. મારું માનવું કેટલા તળાવો છે, શું 5500 એકર જમીન છે અને એના પર જે તળાવો બનાવ્યા છે એ ખાલી 4-5 કંપનીઓ છે. એને લીધે અમારા કેટલાઓ ગામ ડૂબી જાય છે અને ગામ ડૂબવાથી અમને ખૂબ જ સામનો કરવો પડે છે. પશુ તો બધા મરી જ ગયા છે, એને તો અમે કંઈ નથી કરી શક્યા, બચાવી જ નહીં શક્યા. જ્યાં જોઈએ તો લાગી ગયા પશુ મરેલી હાલતમાં, અને આજે એટલો વાસ મારતું છે કે ગંડાટા થઈ ગયા. સરકારશ્રી તરફથી અમને કોઈ પણ રીતનું રેલમાં બચવા માટે કોઈ સહાય નથી આપી. અને આની કે જે એનડીઆરએફની ટીમ હોય છે એ પણ નથી આપવા. અમને બોટ પણ નથી આપવામાં આવી, અમને હેલિકોપ્ટર પણ નથી આપવામાં આવ્યા. જેના ઘર ડૂબ્યા છે એ લોકો કેવી રીતે બચ્યા, એટલે એ પોતે જ વિચારે છે કે ભાઈ અમારો જીવ કેવી રીતે બચ્યો છે. અને એવી ગંભીર પરિસ્થિતિમાં જો અમને ફરી પાછો જો આ રીતે સામનો કરવો પડશે એ અમે હરગીઝ બરદાસ્ત નહીં કરીશું. કાંઠા વિસ્તાર કેટલા વર્ષોથી પૂર અગ્રસ્ત વિસ્તારમાં આવે છે, બરાબર છે, અને પૂરની ભયંકર તકલીફ કેટલા વર્ષોથી લોકો સહી રહ્યા છે. પણ આ વર્ષે પૂરનું પાણી વધારે હોવાથી અને હવે પછી લાગતું છે કે ઘરમાં પણ રહેવાય તેવું લાગતું નથી, કેમ કે એક પેલા મારે બી પાણી ચડી ગયા છે લોકોને, બરાબર છે. એટલા માટે કે ઝીંગા તળાવ જે અમારા અવરોધ છે તે તોડવાના એનાથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઝીંગા તળાવોના સર્વે બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસા પહેલા જ જલાલપોર અને ગણદેવી તાલુકામાં ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને નોટિસ આપવામાં આવી છે. માણસના જીવથી મોટું કોઈ તળાવ ન હોઈ શકે અને વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ તળાવો દૂર કરવાની ખાતરી પણ તેમણે આપી હતી. ગણદેવીના કાંઠાના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને રજૂઆતના અમુક મુદ્દાઓ મારી સમક્ષ આપીને ગયા છે, જેમાં આ લોકોની મુખ્યત્વે માંગણી એ છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, અને જે પણ કાયદેસર ઝીંગા તળાવ છે એટલે પરવાનગી જેમાં અપાયેલી હોય એમાં એરિયાનું સર્વે કરવામાં આવે, અને એ પણ વરસાદના પાણીના નિકાલમાં અગર નડતરરૂપ થતા હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. કોસ્ટલ હાઈવે વિરુદ્ધ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ જે કરવામાં આવે છે એમાં યોગ્ય લેવલ મેન્ટેન થાય, આ પ્રકારની રજૂઆતો અમને મળી છે. એ સંબંધે આપ બધાને જણાવવા માંગુ છું કે વરસાદ પહેલા પણ જલાલપુરમાં અને ગણદેવી મેંદારમાં ખૂબ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી, અને હવે પણ આ લગભગ 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવની નોટિસ અપાઈ ગઈ છે. જેમ પણ એક્સેસિબલ સિચ્યુએશન ત્યાં થશે અને પાણી ઉતરશે અને મશીનરી ત્યાં અંદર મૂવ કરી શકશે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો અમે દૂર કરવા માટે કટિબદ્ધ છીએ. ઝીંગા તળાવ કોસ્ટલ હાઈવે અમારી જૂની ગાડી પુનઃજીવિત કરો. નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયાકાંઠાની ખાંજણ જમીનમાં વર્ષોથી ઝીંગા ઉદ્યોગ વિકસ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાયદેસર કરતા ગેરકાયદેસર ઝીંગા તળાવોની સંખ્યા વધુ છે. હવે અંબિકા નદીના પૂરના કારણે થયેલી તારાજી બાદ આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ત્યારે હજારો લોકોની રજૂઆત બાદ તંત્ર ખરેખર પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધરૂપ ઝીંગા તળાવો સામે કેવી કડક કાર્યવાહી કરે છે અને કોસ્ટલ હાઈવેના નિર્માણમાં ગ્રામજનોની માંગને કેટલું મહત્વ મળે છે તે જોવું રહ્યું. નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ, ETV ભારત.